કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. અને આજે અમે ક્યાં આવી ગયા છું તમને દેખાડી દઉં. હા, કેમ છો? અરે કેમ તમે આ બાજુ યાર? તમને નથી ખબર? કેમ? અમે ક્યાં આવ્યા છીએ ને શું કામ આવ્યા છીએ તમને લગભગ તો ખબર જ હોવી જોઈએ. યસ, ભજીયા ખાવા માટે યાર. આ પાછળનું છે એ શોપ કોનો છે? અરે મારા પપ્પાનો યાર. આ ચાલો આજે તમને અમે ગામડાની મોજ કરાવીએ તમે સિટી વાળાને. તો કેમ છો મિત્રો? મોજમાં ને? તો તમને તો ખબર પડી જ ગઈ છે કે હું મારા પરમ મિત્રના શોપ પર શું કામ આવી છું. માત્ર ને માત્ર 80 રૂપિયાના અનલિમિટેડ ભજીયા ખાવા માટે. અને ઈ આ ચોમાસાની ઋતુમાં જો ભજીયા મળી જાય એ જલસો પડી જાય. મને ખબર છે મને શરદી થઈ ગઈ સોય સારો નથી પણ તમને તો આજે મજા જ કરી દે મનભર મજા નથી. તો હાલો હવે તમને અંદર જઈ મારા પરમ મિત્રનો શોપ બતાવું ત્યાંના ભજીયાની વેરાયટીઝ અને શું શું ફરસાણ મળે છે એ પણ બતાવી દઉં. ચાલો તો મિત્રો હવે હું તમને ફરસાણની વાત કરી દઉં તો ચંપાકલી ગાંઠિયા, સેવ, ફાફડી અને ભાવનગરી ગાંઠિયા તમને ફરસાણમાં સાથે સાથે મળી રહેવાના છે. અને ભજીયાની વાત કરું તો માત્ર 80 રૂપિયાના અનલિમિટેડ મેથીના ભજીયા તમને મળી જશે. સાથે પટ્ટી ભજીયા અને કુંભળિયા ભજીયા. ભજીયાના શોખીન માટે તમને સાથે બે પ્રકારના ભજીયા તમને અલગથી મળી જશે. અને હું તમને સમયની વાત કરું તો સાંજના 6 થી તે રાતના 12:30 અથવા 1 વાગ્યા સુધી તમે ગમે ત્યારે અહીંયા ભજીયા ખાવા માટે જરૂર ને જરૂર પધારી શકો છો. અને હું અહીંના વ્યૂ ની વાત કરી દઉં કે તમને કેવી જગ્યામાં ખાવા મળશે. હા અહીંયા તો જલસો જલસો. ચાલો તમને બહાર બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી ખુલ્લી જગ્યા છે. અને આટલી ખુલ્લી જગ્યા જો ભજીયાના શોખીન માટે આ જગ્યા મળી રહી તો પછી વાત જ અલગ છે. અને અહીંયા જો બેઠક જમાવેલી જ છે. તો મિત્રો તમે એનો વ્યૂ તો જોયા જ લીધો છે કે એટલા ખુલ્લા ખેતરમાં જો ભજીયા ખાવા મળી જતા હોય ને તો ટેસડો ને ટેસડો જ છે. અને એમાંય પટેલ ના ભજીયા એટલે કઈ ઘટે જ નહીં. અને હમણાં હું તમને લાઈવ તળાતા ભજીયા દેખાડી દઉં પછી કઈ ભાઈ એકવાર જરૂર ને જરૂર થી આવજો. જલસા જલસા છે. અમે મારી ફેમિલી સાથે આવી ગયા છીએ ખાવા માટે. હાલો તમને ભજીયા લાઈવમાં થાય ને એટલે બતાવી દઉં. તો મિત્રો હવે આપણે બેસી ગયા છીએ ખાવા. મારી ફેમિલી આખી ખાવા બેઠી છે તમે જોઈ શકો છો. અને ભજીયા છે ને એક નંબર જાળીદાર અને ટેસ્ટમાં તો બેસ્ટ કહેવાય ને એવા છે એમ. અને એવું નથી કે મારા પરમ મિત્રનું છે આ બધું તો હું વખાણ કરું છું એવું નથી. જે છે ને ઈ જ કહું છું. એક વાર તમે આવો ચોક્કસ આવજો. અને મેં તમારા મિત્રો સાથે આવશો ને એટલે તો ટેસડો ટેસડો જ છે. એક વાર તો આવજો જ. અવશ્ય મુલાકાત લેવાની. આજે ફરી ગયું છે તો એવું ને એવું જ બધું એમાં કાઈ ઘટે જ નહીં. તો મિત્રો જો જમતા મને એમ થયું કે આનું તે લઈ લઉં. આ જો આ ભજીયા એકદમ જાળીદાર અને એકદમ પોચા રૂ જેવા છે. અને આપણે છે ને અને આમ પકડીએ અને આમ જે આપણે સ્પોન્જ આપીએ ને ત્યારે આપણા હાથ જે તેલ વાળા છે ને નથી થતા. કારણ કે 1 કિલો ચણાના લોટે ખાલી 300 ગ્રામ જ તેલ વપરાય છે આમાં. તો તમે અવશ્ય એકવાર તો આ મુલાકાત લેજો જ પ્લીઝ. અને 100% પ્યોર સિંગ તેલમાં બનાવેલા છે આ ભજીયા. તો ફાઇનલી મિત્રો હવે આમાંથી છે ને રજા લઈએ છીએ. અને હજી એક જ અમારા આંટી કઈક બોલી ગયા. બોલો તો. ભજીયા ભાવતા જ ન હોય ને એકવાર અહીંયા ચાખે ને એટલે ખાતા જ રહી જાય. બીજી વાર એમ કે જ નહીં ઊભું થાવું છે એવું. બહુ મસ્ત ભજીયા છે. અમારા બર્થડે બોય ને નહોતા ખાવા ઘરેથી ના પાડી તો દાબીને બેહી ગયો જો નિરાયતે. જો છે ને પણ હાલો તમાર કોઈ યાર એટલા ભાઈવા ને ઘરેથી કપડા બદલવાના હતા ઈ ભૂલી ગયા. આ જો એક નંબર જે માણસ છે ને નો ખાતો હોય ની ખાવા જ મળે ઈ ગેરંટી આપી કા. હા 100% એકવાર તમે મુલાકાત લ્યો ગાઈઝ. બહુ જ મજા આવશે. અને આઈનો વાઇબ તમને ગમશે ને મજા જ આવ્યા રાખશે. તમે એકવાર આવો.
આયા નેચર આયરે તમને મજા આવશે આયા ફૂલ મેં આવા ભજીયા છે ને કે લગન પ્રસંગમાં નથી ખાધા એટલે નથી જ ખાધા સારું હાલો હવે અમે રજા લઈ આવજો હાલો સંગીતાબેન આવજો હવે